હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો સર્વે. બધાને ગુડ મોર્નિંગ, હરે મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા હશો, મસ્ત હશો ને સ્વસ્થ હશો. તો ગાઈસ, બધા જોઈ લીધું છે, બધાને મજા પણ આવી હશે. તો ખરીદી સ્ટાર્ટ થઈ ગઈ છે, બધું ચાલે પણ છે. આજે સવારના મેં ઉઠ્યો ને ત્યારથી મને કંઈ ને કંઈ ખજવાળ આવતી હતી હાથમાં. તો મેં વિચાર્યું કે આ ખજવાળ કેમ આવી? આ તમારા ભાભીનો ફોન કે શું કરો છો, ક્યાં છો? તો આપણે એક શોપિંગ કરવા જઈએ. ત્યારે ખબર પડી કે ના, જબરદસ્ત ખજવાળ આવી મને. તો મળીએ એમની સાથે જ. ત્યાં સુધી બાય બાય. હું ખરીદી કરવા ચાલ્યા? કોસ્મેટિક. અરે મારી માં, અહીંયા આખી જિંદગીની જમા પૂંજી બધી એક હામટી જ વાપરી રાખો. કોસ્મેટિક એટલે બધા શોરૂમમાં લઈને આવેલી છે. બધું ફર્સ્ટ ટાઈમ જ લીધું છે. કપડાં ખરીદી કર્યા. મારા તો કપડાં હજી બાકી જ છે. એમના તો કપડાં પણ ખરીદાય. તમારા કપડાં કેટલાના પડ્યા? 35. તારી જાતને જૂઠી. ચાલ, એ મેં આપું તો મને ખબર છે. બધું એક હામટું ખર્ચો કરે છે ભાઈ. એક તો આ પાર્સલ પણ આમ સીધી સીધી ચાલ નહીં, સીધી સીધી આમ આમ તેમ જેમ કુડા કર્યા, કુડા જ કર્યા કરે. સિરિયસલી આ હજી તો લગ્નનો ખર્ચો બાકી છે. આ તો સગાઈનો ખાલી ખર્ચો છે. હા ચલો, અહીંયા ચલો ચલો. કેવી રીતે ગોડે? मैं भी नाचा, मेरे को दो. જનરેટર છે ને તમારી ભાભી, એ હસવાનું ચાલુ કરે ને તો આમ ટેમ્પો પર એવી રીતે સ્ટાર્ટ. હા, એટલે આ ટેમ્પો છે. ને તું ટ્રક. પણ જે પણ છે એમ બહુ સરસ છે મારી સ્વીટહાર્ટ. હે ને સ્વીટહાર્ટ? એ હશે તારીફ કરી લીધી કે ઝઘડો નહીં થાય એટલે કે રેડી જ હતી. એટલે ખાલી તારીફ નહીં કરતા ને તો રેડી જ હતી કે ઝઘડો કરવા માટે. પણ હમણાં નહીં, પહેલા કોસ્મેટિક લેવાઈ જતા. વાહ, બહુ મતલબી દુનિયા છે ભાઈ. આ દુનિયામાં કોઈ આપણું નથી. ઝઘડવાની હતી કઈ આ દુનિયામાં આપણું કોઈ નથી. આપણા મા બાપ કે આપણા જ છે એવું કઈ વિચારવા બધા ઝઘડો નહીં ખાલી ચાલ. આપણે જે ના એ આપનું. તો કેટલા એક્સાઇટેડ છો તમે? થોડોક જ સમય સગાઈનો છે અને લગ્નનો પણ છે. એમાં ચાલુ કેટલા લાખ મૂકી દો? 2 લાખ. જો પહેલા મેં કહી દઉં તમને, પર્સ ખાલી છે. રામ, આ લોકો તો યાર હવે છોકરીઓના આમાં રાખીએ એટલે પઠારી ફેરવાઈ જવાની છે ભાઈ મારી. એટલે એવું છે, હમણાં સગાઈ છે ને તો કપડાં અને જે કોસ્મેટિકનો જે કહેવાય ને આપણે છાપ, અમારામાં કાઠિયાવાડી ભાષામાં છાપમાં બધું છે કોસ્મેટિક પણ, કટલેરી કોસ્મેટિકને તો ટોટલી વસ્તુ અત્યારમાં એ બધો વ્યવહાર પતાવી દઈશું. લગ્નમાં થોડુંક બીજું અલગથી આપશું, એ એમને જે આપવાનું હશે એ. છોલી નાખો, આંખોને આંખો છોલી નાખો. લગ્ન નહીં કરવા જોઈએ ભાઈ. भाई फ्रेग्रेंस वाली लिपस्टिक दो ना यार, ऐसा मान बच्चा કાજલ एक आ जाओ, બ્લુ વાળું હતું. બહુ ફાઇન છે. નાની ઉપર નહીં કરાવ स्किन खराब था भैया, स्किन खराब होती है. यहाँ से ना आया સરસ છે. અરે અહીંયા સ્લીવ પર લે ચચરે છે 15 થી 20 મિનિટમાં આપણે કદાચ રેડી થઈ જઈએ. છોકરાઓ અને બોયઝ તો 15 થી 20 મિનિટમાં પેન્ટ પછી શર્ટ મસ્ત પરફ્યુમ મારીને પણ 15 થી 20 મિનિટ
20 મિનિટમાં આ લોકોએ ખાલી શેડો કરે છે. એ ઊંઘી ગયા ભાઈ. ચલો ચલો લાવો જમવાનું લાવો ભૈયા. हाँ भैया कुछ खाने का हो तो दे दो, वो भी दे दो प्लेट. ऐसा कुछ खाने को दो ना साहब. હવે મોઢું નહીં થતું તમને. રસમાં કલર નીકળે છે. બધું કલર પેન્ટ કરી નાખ્યો તારો હાથ તો જો. ચિત્રકામ કરવા બેઠી હે. લાવો હવે તમારો હાથ આપો. કેમ? મારો આખો ફૂલ થઈ ગયો મારું. એટલે હવે તમારો છોમાય. ઓય ભાઈ હું છે હવે મારા પર ચાલુ થઈ. ઓય ની કરો ની યાર, બ્લેક થઈ જાય. તો પછી તમે લો છો તો પછી એ નહીં ગયું. તો હવે તો થોડી લગાવવાનું હોય. થાય છે પણ કે નહીં થાય થતું છે તમને નહીં ખબર પડે. તો ક્યારે ખબર પડે. આખી રેડી થઈ જવાની. ઓકે પેઇન્ટિંગ બ્રશ છે. वो કેટલા ના 10,000 ના બધા રમકડા આવે. એટલે જેવું લેવું હોય એવું. પછી અમે તો જેટલું લઈએ એટલું ઓછું છે. ના ની લગન કરવાના ભાઈ. આ તો રમકડા જ મોંઘા પડે છે. નેલ પોલિશ છે યાર. આ ખોલ નહીં તારા પર કર. मैं रंगीन आपको है. ઓય નેલ પોલિશ છે યાર. હા તો ત્યાં તો લાગે. નહીં લાવો તો. શું કહેવાય તમે તમારા હસબન્ડનું એટલું વિચારું છું. मैडम चाय भाई है क्या? चाय है चाय. अभी चाय भी ला दो यार. पौना घंटा कर दिया इन लोग ने. एक ही कंसीलर वो क्या बोलते हैं कंसीलर नेल पॉलिश लिपस्टिक और क्या क्या रखते हो आप. इतना कम कर रखा करो. ये चंपल बम्पल गाड़ी ना वैसी है. શું છે યાર. અહીંયા જ રોકાઈ જવાના છો. ચલો બીજી જગ્યા પણ જવું હોય તો ફટાફટ પધાવો. ચલો યાર રૂકો. આ ટેસ્ટ કરવાનું લગાવી દીધો. એટલે ઓકે હાથ પર હું એટલે લિપસ્ટિક હોઠ પર લગાવી તો મારે ટેસ્ટ કરવાનો છે. बेटा मन में लड्डू फूटा. જોયું છેલ્લે તો આ જ વસ્તુ પકડવાની આવે અમને. આટલું ભૂંગળી વાળી લાગતી હોય આ લોકોની સાથે હવે નહીં આવે. मुझे अपने घर जाना है. આવું છે ભાઈ. 4,000નું બિલ બનાવો ખાલી એ પણ લાલી લિપસ્ટિકમાં. આ તો સસ્તું છે દોસ્ત. આ તો સસ્તું છે. તો સસ્તું છે. આટલું તો ખાવાનું બિલ હોય. આ લોકોને ખાલી મોઢા પર ખાલી લાલી લિપસ્ટિક લગાવવાના 4,000 બિલ બને છે. હું તો એમ વિચારું કે 1,000-1,200 રૂપિયામાં પતી જાય. આમ તો બહુ મોંઘું પતી જાય. એટલા નહીં પડે. એટલામાં તો ખાલી એક ફાઉન્ડેશન જ આવે. એક ફાઉન્ડેશન જ આવે. 4,000નું એક ફાઉન્ડેશન આવે છે. તમારું કામ પતી ગયું ને. બાય. હવે અહીંયાથી હું અહીંયાથી તા- મારી રીતે મારી શોપિંગ હા કરું. તું તારો રસ્તો પકડ હું મારો રસ્તો પકડ. હવે બધા ખરીદી કરવાની ચાલુ કરી. આપણી રહી જવાની છે. તારું થઈ ગયું ને બધું ડન ને. તો કપડાં ને એ લેવા જઈએ છો. હજી મારા કપડાં બાકી બધું બાકી. એનો સાડી આજે લેવા જઈએ. હજી ડ્રેસ તો બાકી જ. મમ્મી બીક નહીં બીક લાગે છે. તમારી ભાભીને છે ને 4 વ્હીલનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તો એ પણ 4 વ્હીલ એના પપ્પા નહીં આપતા. કેમ કે આ લોકોને કંઈ નાડી નેફા નહીં. ગમે ત્યારે કંઈ પણ કરી જાય એટલા માટે નહીં આપતા હે ને. એવું કંઈ નથી આપતા. સાથે હોય તો આપી. સાથે હોય તો એકલું તો કોઈ દિવસ નહીં આપે. એટલે એ પણ એમને પણ ખબર છે રિસ્કી છે બધા. અમે જેટ બેઠા તો ઓઢીને બે હોય ખબર પડે કે નહીં શીખવાડ્યું કે નહીં. જેટ હોય તો અમે ઓઢીને રાખવાનું. ફાઇનલી ખરીદી થઈ ગઈ છે અને હવે ગોળો ખાવા નીકળ્યા છે. જો કેવું લાગે બચ્ચો? મજા આવી ગોળો ખાઈને? તને ખબર મમ્મીને છે ને લિપસ્ટિક કરવાનું ગમે નહીં. જો તમે કીધું થોડી કરતા રહેવાની. બોલો જુબા કેસરી. ચલો થોડીક ધીરે ધીરે ખરીદી ચાલુ થઈ ગઈ છે. તો હવે
મારે તો છેલ્લે જ કરવી પડશે કેમ કે તમારી ભાભીનું જ્યાં સુધી સિલેક્શન નહીં થાય ને પ્રોપર ત્યાં સુધી મારાથી કંઈ કપડાં નહીં લેવાનું. ચલો કંઈ નહીં, ધીરે ધીરે બતાવ્યા કરીશ. ત્યાં સુધી બાય બાય. काश ये भी गजलों का दौर होता, काश आधी लफ्ज़ों पे गौर होता.